હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી મારા મધર્સ બ્લોકમાં મારી મધર્સ ચેનલમાં બા તરફથી આશીર્વાદ અને સુધાબેન મહેતા તરફથી યાદી. છોકરાઓ, આજે હું રસોઈમાં શું બને મારા બધા સબસ્ક્રાઈબર હોય બધાને મારા તરફથી યાદી અને આશીર્વાદ આપું છું છોકરાઓને. અને છોકરાઓ, આજે હું છે ને બટેકાનું રસાવાળું શાક બનાવવાની છું. બટેકાનું અને એમાં મરચાં આ લાલ મરચાં હું ખાસ નાખવા, લાલ લીલા હોય ને આવા. આ કોથમરી ટમેટા ને લીંબુ ને બધું હું નાખીશ અંદર. આ મસાલા છે અને આ ભાત મેં વોશ કરીને પલાળીને રાખ્યા હતા. હવે આ ભાત હું આમાં મૂકીશ. હવે આ ભાત છે ને 2-3 પાણીએ ધોઈ, ગરમ પાણીએ ધોઈને રાખ્યા હતા મેં. હાલો, આ ભાત મૂકી દીધા છે. અહીંયા હું બટેકાનું શાક કરું છું. આજે આ બટેકાનું શાક રસાવાળું હાઈ ક્લાસ ભાત આવે. તેલ મૂકું છું. તેલ મૂક્યું છે અને હવે હું છે ને આ સુધારીને પછી બતાવું. હાલો, આ ભાત મૂકી દીધા છે. જો જીરું નાખો, આવી ગયો છે ભાત વઘાર. આ જીરું અને રાઈ બે મૂક્યા છે વઘારમાં. રાઈ મેથી મૂકી દીધા છે. રાઈ મેથી આવી ગયા છે. હવે આ સૂકા મરચાં મૂકું છું. આ સૂકા મરચાં છે. આ સૂકા મરચાં મૂક્યા છે. હવે આ છે ને લીલા મરચાં છે વઘારમાં. આ લીલા મરચાં મૂકું. આ હિંગ નાખી. હવે આ બટેકા વઘારું છું. આ થોડી વાર સ્લીપ થાય છે, આમ લસરે ને એટલે મારે આ રસ હોય ને એટલે આવું શાક ભાવે છોકરાઓને. આ પાણી નાખ્યું, ગેસ ચાલુ કર્યો. આ રસાવાળું બહુ સરસ થાય. હવે આમાં હું છે ને મસાલા કરીશ. મીઠું નાખ્યું અંદર, હળદર, હવે ધાણા જીરું, આ ટમેટા, થોડાક મરચાં હતા ને એ નાખી દઉં. આ કોથમરી, હવે હું આમાં બટેટા બાફેલા છે ને એની ગ્રેવી જલ્દી બને. હજી આમાં હું હવે અમારા અમુક બચ્ચા છે ને આમાં સાકર ન ખાય. અમુક બચ્ચા સાકર નથી ખાતા એટલે હું સાકર નહીં નાખું. કારણ આમાં સાકર હોય ને તો ખટમીઠું થાય. હજી હું આમાં લીંબુ નાખું તો કેવું સરસ બન્યું શાક, હાઈ ક્લાસ. હજી આ ચડશે ને આના મસાલા. તો આમાં છે ને હું લીંબુ નીચોવું. આ લીંબુ નીચોવું છું. લીંબુ છે ને થોડાક કડક આવે છે તો હું નથી બહુ નીચોવી શકતી. નવા લીંબુ થોડાક ગળે ને આછી છાલવાળા હોય ને. થોડાક ભાતમાંય નીચોવું છું. ભાતમાંય લીંબુ નીચોવું. શું કામ કે ભાત વ્હાઈટ થાય. ભાતમાં લીંબુ નીચોવું ને. જો હવે આ શાક છે ને, આ બટેકાનું શાક છે. આમાં મેં ખાંડ નથી નાખી. તમારે નાખવી હોય તો નાખી શકો. મારા છોકરા નથી ખાતા એટલે અમુક નથી નાખતા. અને આ ભાત બને છે. હાલો, હવે આ ભાત જો બને છે, ભાત થઈ ગયા છે. આ તેલ આવી ગયું છે. જોઈ જો
પાપડ તળું છું. પેલા મરચાં તળી નાખું બે. મરચાં ઉડે બહુ. જેમ ઘરના બધાય બ્લોગમાં ઘરના બધાય રૂટિન બતાવે છે ને, ઘરનું રૂટિન બતાવે છે એમ હું છે ને રસોઈનું રૂટિન બતાવે. આ મરચાં કર્યા મેં, હવે આ પાપડ તળા, એમાં આ રસોઈનું રૂટિન બતાવે દરરોજનું દરરોજ. હવે આ પાપડ તળાઈ ગયા, મરચાં તળાઈ ગયા, હવે ભાત બની ગયા છે. સરસ ભાત, બાસમતી ભાત છે. બેઠા ભાત હોય ને તો અમે ઓલા જીરા રાઈસ ભાત હોય ને તો અમે બેઠા કરીએ, અને આ બાસમતી ભાત હોય ને તો અમે છૂટા બનાવી. જ્યાં સરસ થઈ ગયા ભાત, એક એક દાણો છૂટો. હાલો છોકરાઓ, જમવા આવો બધાય મધર્સ બ્લોગમાં, મારી મધર્સ ચેનલમાં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો તમારા મિત્ર વર્તુળમાં. અને છોકરાઓ, આજે તમારા માટે મેં જો ભાત બનાવ્યા છે હાઈ ક્લાસ, અને આ રસાવાળું શાક જો કેવું બનાવ્યું છે. આ રસાવાળું બટેકાનું શાક, ભાત, આ રસ બનાવ્યો છે હાઈ ક્લાસ, અને આ પાપડ, મસાલાવાળા પાપડ ને સાદા પાપડ ને મરચાં. તો છોકરાઓ, મારી આ રસોઈ કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને મારો વિડીયો શેર કરજો અને સપોર્ટ કરજો. અને સપોર્ટ તો તમે કરો છો, પણ સપોર્ટ કરજો ને આગળ વધારજો. અને કોઈ બી વ્યક્તિ હોય ને એને મદદ કરજો. મને મારી ખાસ ભલામણ છે, કોઈ પણને ગમે એને કોઈ પણને મદદની જરૂર પડે તો મદદ જરૂર કરજો. બાય બચ્ચો.